કૃષ્ણ આનંદ મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા લોકમાં તમારા બધા સ્વાગત છે. ભગવાન બધાના જન્મના રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે તો આપણે 11 આપણે ન કોઈ અત્યારે તો 11 આવી છે. પાણી પણ પીવું નથી. જ્યાં લગન રહેવાય ત્યાં લગન રહેવું. બીજા બેન તો મોડા ઉઠાશે. વાગ્યા 9:30 ઉઠાય તો બેન. કેમ બેન? તો ચાલો જિજ્ઞાસ ને પપ્પા વાળીએ ગયા ત્યાં શું કામ હોય છે ને આજ તો કંઈક બહુ ખબર નથી. વહેલા વયા ગયા બે બાપ દીકરો. આપણે આજ તો 8:30 નવરા થઈ ગયા હતા. વરસાદ હવારમાં ઝરમર ચાલુ હતો. એવું બધું કામકાજ હતું. પાણીનો વારો ને એવું ન હોય એટલે આપણે વહેલા ફ્રી થઈ જઈએ. તો જો હું અત્યારે વાઈટું બનાવતી હતી જમનાજીની, તો બીજા બેન છે ને મને હેલ્પ કરવા આવી ગયા. અત્યારે ઉઠીને પડવાની મમ્મી કે તું કેમ બને અહીંયા સરસ મજાની ચક્કી બેઠી વહી ગઈ. ગુડ મોર્નિંગ બોલતા ખરા. જય શ્રી કૃષ્ણ. આમ જો તો ખરા દીધો. શું કહીશો તું? હા વાઈટું એમ હોય એવડું બધું લોચો લેવાનો હોય. એટલે મેં જો ક્યારની બનાવતી હતી તો આટલી બનાવી લીધી છે. દીજા શીખે છે. થોડુંક પૂમડું લઈને કરવાનું હોય. આટલું જ હોય દીકરો લઈને કરવાનું. આટલું પૂમડું હોય ને એ લઈને બનાવવાનું. એવડા બધાથી ન બને કાંઈ વાઈટ. તને નાસ્તો નથી સાંભળતો? એકાનું નાસ્તો નથી કરો તારે? લે તને ખબર, મને ખબર હોય તને એમ થાય બનાવી દે. ચાલ નાસ્તો કરાવી દો. રૂ બગાડ માલ એમ ન હોય. જો અત્યારે જેવો ટાઈમ થઈ ગયો છે અને શાક આપણે બનાવી દીધું. મમ્મી રોટલી બનાવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો વરસાદ આવી ગયો છે હવે. વાળીવાર હમણાં વાવવા મળશે. એક પછી બાપ દીકરો અલગ અલગ ગયા છે. એક કાકાની વાવો, એક પપ્પા ગયા છે ધાયડીએ ઘરનું હાથીમાં. હમણાં પાછા આવશે કેમ કે વરસાદ છે તો પાછા આવશે, નહીં તો નહીં આવે. ના પડીને ગયા છે. જે થાય મસ્ત મજાનો રેડો આવી ગયો છે. આપણે જો આમથી ને એટલે એ બાજુ વોઈક ન હોય. હવે નકર ખડની રામાયણ રહે. ઊંધા સીધું કરવા ગયા છે. હવે હાલી જાય તો હા મારું છે. જે થાય હવે લાગતું તો નથી. હવે લંગડા પડવા માંડે. એક તારો વરસાદ આ મહિનો છે. સરસ મજાનો એન્ટ્રી થઈ ગઈ વરસાદની. કેમ કે ગરમીનો માહોલ એટલો હતો કે વાત પૂછોમાં. બીજા બેન ગયા છે પલ્લાટે રમવા. કે મમ્મી હું અહીંયા જમી લઈશ ને એને માથું વળી દીધું. બધી કમ્પ્લીટ કરીને એ વહી ગયા. ને આજે આપણે વાઈટુનો વારો લેવાનો છે. જેટલી બને એટલી વાઈટું કરી જ લેવી છે. એટલે પછી વાપરવા થાય. પલાટે બાને દઈ દીધી. એને જોતી હતી એને દઈ દીધી અને બનાવવું છે મારા માટે. ચાલો બનાવવા માંડીએ પછી આપણે વાઈટું. હવે ના આપણે અહીંયા બનાવવા માંડીએ. મમ્મી અહીંયા હમણાં રૂ કાઢે છે. મસ્ત મજાના કપાસિયા કાલે કાઢ્યું હતું. આજે કાઢ્યું મસ્ત મજાનું. એવું પોચું છે જાણે ત્યાર ન લીધે એવું સરસ મસ્ત હે. વાડીએથી આવી ગયા. હવે વરસાદ હતો ભાઈ. શું કે ત્યાં વરસાદ તમારે નયડમાં નથી લાવતો? નયડ વાળા નથી આવ્યા. ચાલ આવે એટલે બધા જમવા બે જાય. વરસાદ સારા મારો બધી પડે છે એટલે પપ્પા તો એવા એકમાં હાથી હેલું ને એકમાં ના હેલું. તો પૂગી ગયા મેઘરાજા. વરસાદ ભેગો પવન છે. જો અત્યારે 4:15 વાગ્યા છે પણ વરસાદ રહેવાનું નામ લેતો નથી. અમારે તો વરસાદ તો અત્યારે સારામાં સારો થઈ ગયો છે. અને મમ્મી બેસી ગયા છે કપાસિયા કાઢવા માટે. કારણ કે વાઈટું કરવાની છે ભગવાનની, એના માટે બેસી ગયા છે. અને આપણે પણ વાડીએ જે આવી ગયા છીએ. અમે કમ્પ્લીટ થઈ ગયા બેસી ગયા છીએ.
વરસાદ તો ચાલુ જ છે. સવા બપોરનો માનો કે 11 પોતાનો વરસાદ ચાલુ છે. વાડીએ પણ કંઈ કામ થવા દીધું નથી. રપટો આપવા કહેતા પણ રપટો પણ આપવા કાંઈ દીધો નથી. વરસાદે પણ સારામાં સારો પડે છે અત્યારે જો. એવો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા આપણે ભૂંગણ જો મમ્મી અને પપ્પા એને બધા ભેગા થઈને બધું સરસ મજાનું બાંધી દીધું છે. વરસાદ સવારનો ચાલુ એટલે બપોરનો ચાલુ છે 11:30 હવે ટાઈમ થયો ને ત્યાં મેં બંધ થઈ ગયો પંખો લાઈટ નથી ગઈ હવે. અને અહીંયા છે ને પાણી ભરવું છે વાપરવાનું ને પીવાનું બધું ભરવું હોય કોઈ જાય કંઈ ખબર નહીં આવે. કચરા સાફ કરવા માંડ્યા છે થઈ જવા જ એવા છે ઓલમોસ્ટ. મસ્ત મજાનો તો કરી નાખે. ધોધમાર વરસાદ આવે બાકી હવે બેસી ગયા રૂ કાઢવા પાછા એનું ટાઈમ કામ લઈને પાછા બેસી ગયા છે. અહીંયા પાછું ભૂંગળું ફિટ કરી દીધું છે. બહુ આંબો ના કાઢવા બહુ ઢીલો લાગે છે. એવું છે. કાકો આપણે હેઠળનો ભરાઈ જવા એવો છે. ફિટ થઈ ગયો હવે કેમ મસ્ત મજાનું પાણી ચોખ્ખું આવે છે એકદમ. ઘડીક વાર કાઢ લીધું હોત તો એમણે પેલા નળી કાઢ નાખો કદરો હોય નીકળી જાય. ચીરિકા ભલે જાય પછી અહીંયા બધું ઉપર ભરી લેવું. પાણી આવે ના આવે ઉપાધિ નહીં. મીઠું પાણી ભરી લે બધું પાછું. વરસાદ ચાલુ છે હમણાં. તમારે કોને કોને છે એ કોમેન્ટ કરજો. બંધ થઈ ગયો હવે શીશો અને વાવણી લગભગ ઓલમોસ્ટ બધાને થઈ જ ગઈ છે. માથે વરસાદ થઈ ગયો એટલે એકદમ મસ્ત મજાના ઉગી જાય દાણા પણ. ચાલો બીજા બેનને ભૂખ લાગી છે તો એને ખવડાવી દઈએ મેંગો થોડી છે ખવડાવી દઈને બેન બા સુઈ ગયા અહીંયા ઉઠીને પછી આવ્યા. કેમ કાનું ના જો આપણે કપડાં અહીં નાખી દીધા છે કેમ કે કઈ ક્યારનો ચાલુ છે કપડાં અહીંયા કંઈક ઓછરીમાં બધા નાખી દીધા. બેનને નીંદર આવે હજી કાનું તને તો મસ્ત મજાની નીંદર કરી લીધી. કેમ ઠંડુ વાતાવરણ હતું મસ્ત મજાની નીંદર આવી ગઈ દીજાને મને. આજે તો આપણે છે ને પાણી પીધા વિના યાદ થઈ તો રેવાય તો દીધું. હવે તો હવે 2-3 કલાક છે પછી 7:30 8 વાગે આપણે લીંબુ શરબતથી કંઈક એવું પીલાવું શું કંઈ ઘરે નથી આપણે ઉદાય. આપણે એમ કહેતા હોય કે મોમેડિયલ લોકો જોલું રહેતા હોય રોજા કેમ રહી શકતા હોય પણ રેવાય જાય પાકું ટ્રાય કરવાની. તમે પણ ફૂકી આવું પછી પાછું બોલું રહેવાની ટ્રાય કરવાની. એનાથી કેન્સર જેવા રોગો મળતા થઈ શકે છે કેમ કે નિષ્ણાતનું કેવું છે એવું વૈજ્ઞાનિકો લોકોનું પણ કેવું છે. અને એક લેખ પણ આવ્યો તો આવું તો પહેલેથી જ છે. આપણે રહીએ તો બહુ ખા નહીં કરવાનું અને એમાં જલ પીધા વિના તમે પણ ટ્રાય કરજો. શું છે ટ્રાય કરવાની પણ થઈ શકે. આપણે કોશિશ કરવાની કેમ કે અંદરના કીટાણુ જેને ખાવા મળતું હોય ને જે રોગોના કીટાણુ હોય ને ઓલા સારા કીટાણુને ખાઈ જાય તો કેન્સર જેવા રોગો પણ મટી શકે છે. અને ઝીણા જંતુ હોય ને એને નાશ કરવાના કેમ કે આખો દિવસ કંઈ ખાવાનું પીવાનું મળે નહીં તો ખરાબ હોય ને બધાય મરી જાય. જે સારા તંતુ હોય જીવ તંતુ હોય ને આપણે ઓલાને થઈ જાય એવું બધું. બહુ તો મને ખાસ પણ તાજી ખબર નથી. તમે તેમાં સર્ચ મારીને જોઈ લેજો. સાચું છે એ પાકી વાત છે કેમ કે આપણા હિન્દુમાં જોઈ લેજો તમે કેન્સરના રોગો ઝાઝા હોય અને મોમેડિયન લોકોમાં ઓછો હોય કેમ કે એ રોજા રહેતા હોય સવારથી સાંજ લગાવે એટલે એને જે જીવજંતુ હોય ને બધે નષ્ટ થઈ જાય. જે રોગોના જીવજંતુ હોય ને નષ્ટ થઈ જાય એટલે એનામાં ઓછા જોવા મળે. આપણા હિન્દુઓમાં તો ઘરે અત્યારે તો કેન્સરના પ્રોબ્લેમ થઈ ગયા છે. અમારે પણ પપ્પાને છે તો પપ્પા છે ને 1 કલાકે ભૂખા ન રહે. સવારમાં ઉઠતા જોઈએ નાસ્તો અને બપોરે 11-12 થઈને જોઈએ એ ન રહી શકે. તો હવે તો એને 12-12:30 થાય હાલે એ ન રહી શકે. પણ આપણે જે રહી શકતા હોય ને એને ટ્રાય કરવાનું. ચાલો બીજાને આપણે થોડું એની ખવડાવી દઈએ પછી કંઈક આપણું કામકાજ છે એ આપણે કરવા માંડીએ. અત્યારે રોંઢણી
રોંઢળીની અંદર તો છે ને ભાઈ અમારે કેરીનો નાસ્તો હાલે છે દ્વિજાબેનને. દ્વિજાબેન ઉઠ્યા છે એટલે કેરીના કટકા. અને કેમ દ્વિજુબેન? બીજા ખાઈ લે એમ આપણે તો યાદ બીજાને કીધું એમ આગળ કીધું એમ ભટકું નહીં ને પાણી હવાનું એમ જ કીધું સીધું હાઈ જાય પાણી પી લે ખાંડ આજે 11 છે એટલે રસ લીધું છે તો નખું રસ લીધું સરસ. કાંઈક અમને દેવા આવ્યા છે, હું આવ્યા એ નક્કી નથી કાંઈ. જો વરસાદ ના બેહાડવા ને એમ. પેલા આવલે કેવું કેવું हमारा घराट पलारवा है हाँ હવે ચોમાસું આવી ગયો, પૂરું થઈ ગયું. काय सौरभ किसी रोड બજારે ભાગ્યા હતા. બજારે તો હું છે કે વરસાદ પણ ચાલુ છે એટલે છત્રી ઓઢીને ભાગ્યા છીએ આપણે. આમથી તો ગામમાં કોઈ દેખાતું છે નહીં. વરસાદ પણ સારો છે ને જો ગાયમાં ત્યાં ગાઈ લે આવે છે પલળતા પલળતા. આજ તો પાણી પીધા વગરની એમણમ છે હાવ કન્ટિન્યુ. થૂક પણ ઘરે નથી, જાણે એક પ્રકારનો રોજો રાખ્યો એવી જ રીતના છે. આપણે કોઈ કાંઈ ન કરે. મેં ઓન ટ્રાય કરી ટ્રાય તો કરીએ 11 સુધી આમાં 11માં ટ્રાય કરી છે, તેની ટ્રાય સક્સેસફુલ થઈ ગઈ છે એમ. હમણાં જો લીંબુ શરબત કરી નાખ્યું એમ જેમ જ આપણે બસ લીંબુ શરબત થઈ ગયું છે, એનો ટાઈમ થઈ ગયો છોડવાનો. પાછી આને છોડ્યો નથી, માતાજી જમનાજીના પાઠ કરી પછી એનું પૂરું થાય. ત્યાં સુધી તો કાંઈ પૂરું થવાનું નથી. હા જો આ રોટલી કરી પછી રોટલી જમનાજી બોટલી બધું બનાવી દે, બધું એનું કામ ફિનિશ કરી દે. અન્ન તો ખાવાનું એ પછી ભલે ઈ બપોર એકટાણો કરવું હોય તો કરશે ને થયું 11 મેં કામ હોય ખવાય જ નહીં. કંઈ નહીં, હાલો કાંઈ વાંધો નહીં, નહીં ખાતા સવારે કીધું સવારમાં જ. વરસાદની એન્ટ્રી જોરદાર હો આવી ગઈ બાકી વરસાદ આજે તો સવારથી પણ છે. ભગવાન હોય છે રાજી થતા છે નથી હોવો, ઈ એમ કે પણ. આ ક્યાં આવ્યો એમ કહેતા છે કે એવું તો કાંઈ નક્કી હોય જ. આવે તો વરસાદ ગયું ખાય ન આવે તો વરસાદ ખાય એવું તો અત્યારે તો કોઈ ન કહે, પણ જ્યારે માંડવી કાઢવા ટાણે તકલીફ પડે ને ત્યારે બધા કહે. એને એમ થાતું પડે કે આપણે આજ સુધી ન આવ્યો હોત તો એમ થાય એમ આજ સુધી ન આવ્યો હોત ને તો વવાઈ જાય તેમ. પણ વાવવાનું કામ તો ખૂટવાનું જ ન હોય, કેમ કે વાર આવે એ પ્રમાણે હોય ને. વરસાદ વાંચે પછી કંઈક વાવવાનું હોય ત્યાં તો પાછી એન્ટ્રી એકલ થઈ ગઈ, નકર તો વરસાદ આવે નહીં હોય 15 થી કેળે તાતો એ એનું કામ બધું પૂર્ણ કરી લઈએ અને આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો ગાયકા કરી નાખજો, બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ઓકે ટાટા બાય બાય.